મહારાષ્ટ્રમાં ટેટ પરીક્ષા પહેલા જ કથિત પેપર લીકના સમાચાર સામે આવતા દેશની હવે જે સુરક્ષા વ્યવસ્થા છે, ખાસ કરીને જે પેપર લીકને લઈને અનેક સવાલો પણ થતા હોય છે અને પેપર જે ફૂટી રહ્યા છે તેને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને જ્યારે પરીક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો પણ થઈ રહ્યા છે. નીટ વિવાદ બાદ હવે શિક્ષક ભરતી માટેની મહત્વની પરીક્ષા પણ શંકાના ઘેરામાં છે. લાખો ઉમેદવારોની મહેનત અને વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન પણ લાગ્યું છે. સવાલ એ છે કે પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર બહાર કેવી રીતે પહોંચી જાય છે? સુરક્ષા વ્યવસ્થામાં ખામી ક્યાં રહી? જો પેપર ખરેખર લીક થયું હોય તો તેની જવાબદારી કોણ લેશે? દર વખતે પેપર લીક બાદ તપાસ અને કાર્યવાહીની જાહેરાત થાય છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે તેના જવાબ મળતા નથી. સૌથી મોટી ચિંતા એ છે કે વર્ષો સુધી તૈયારી કરનારા ઉમેદવારોને તેની કિંમત ચૂકવવી પડે. પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય તાત્કાલિક જરૂરિયાત હોઈ શકે છે, પરંતુ ઉમેદવારોના સમય, માનસિક તણાવ અને ભવિષ્યનું શું? હવે જરૂર માત્ર આરોપીઓની ધરપકડની નથી, પરંતુ એવી વ્યવસ્થા ઊભી કરવાની છે કે જ્યાં પરીક્ષાની વિશ્વસનીયતા પર ફરી ક્યારેય સવાલ ઉભા ન થાય. કારણ કે જ્યારે પ્રશ્નપત્ર લીક થાય છે ત્યારે માત્ર પરીક્ષા નહીં, સમગ્ર સિસ્ટમની વિશ્વસનીયતા દાવ પર લાગી જાય છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે શિક્ષક મયુર ભુસાવડકર જોડાઈ ગયા છે. મયુરભાઈ, મહારાષ્ટ્રમાં ટેટનું પેપર લીક થયું છે, શું કહેશો? સૌથી પહેલા તો મારા સંદર્ભ પ્રણામ. હ્યુમન ઇન્ટરવેન્શન આપણે જેટલું ઓછું કરીશું ને, પરીક્ષાની વિશ્વસનીયતા વધી જશે અને આવા જે પેપર લીક થાય છે પરીક્ષાના આગલા દિવસોમાં, તે સમસ્યાથી પણ આપણે નિવારણ પામી શકીશું. કારણ કે તમે જો પેપર કાઢવાથી માંડીને પેપર પ્રિન્ટિંગ અને પેપર પહોંચાડવા સુધી તમે જો કેટલી બધી એજન્સીઓની ઇન્ટરવેન્શન હ્યુમન વધુ હોય છે. જો આને ઘટાડવામાં આવે ને તો મારું એવું પોતાનું માનવું છે કે પરીક્ષાની વિશ્વસનીયતા વધી જશે અને પેપર લીક લગભગ નહીવત થઈ જશે. અને એના માટે હું સૂચિત કરું છું 3 ટેકનોલોજી. સૌથી પહેલા સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટને હું પ્રાધાન્યતા આપું છું. નંબર 2 બ્લોકચેન ટેકનોલોજીને હું આવિષ્કાર કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે. અને ત્રીજો મુદ્દો એઆઈ બેઝ કમ્પ્યુટર સિસ્ટમ લાગુ પાડવામાં આવે. આ જો 3 વસ્તુને ઇન્વોલ્વ કરવામાં આવે, સીબીટી, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, બ્લોકચેન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એવું માનું છું કે પરીક્ષાની વિશ્વસનીયતા વધી જાય છે. કેમ કે સીબીટી ની અંદર કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, એટલે પેન પેપર પ્રિન્ટિંગનો મુદ્દો જ ગયો. સીધું વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય, કમ્પ્યુટર પર પેપર ઓપન થશે પરીક્ષાના આગલા સમયમાં, એટલે પેપર ફૂટવાના ચાન્સીસ જ નહીવત થઈ જાય છે. બીજો મુદ્દો બ્લોકચેન, કારણ કે બ્લોકચેનમાં 2 વસ્તુ છે. ક્રિપ્ટોગ્રાફિક સોલ્યુશન છે, એટલે પેપર એક સર્વર પર નથી સેવ થતું, ઘણા બધા સર્વર ઉપર સેવ થાય છે. અને જો કોઈ વ્યક્તિ એ પેપર જોડે છેડછાડી કરવાનો પ્રયત્ન કરે છે તો એ લેઝરની તરત નોંધ થાય છે અને એના વોર્નિંગ્સ, એલાર્મ જાય છે. એને કારણે પેપર ફૂટી શકતું જ નથી અને એન્ક્રિપ્ટેડ હોય છે, એટલે પેપર પરીક્ષા પહેલા જ વાચ્ય સ્વરૂપમાં આવે છે. ત્યાં સુધી વચ્ચે કોઈ પણ એને જોઈ શકતું નથી. અને જો એઆઈ થી પેપર જનરેટ કરવામાં આવે તો બીજું, અત્યારે જે જૂની પદ્ધતિ છે આપણી, એમાં બધાને એક સરખું પેપર છે, પણ એઆઈમાં તમે રેન્ડમાઇઝ પેપર જનરેટ કરી શકો છો અને પરીક્ષાના 5 મિનિટ પહેલા જ પેપર અનલોક થશે, એટલે પેપર ફૂટવાના પણ ચાન્સીસ નહીં હોય. અને સેકન્ડ થિંગ કે એઆઈ ઇન્ટરવેન્શનથી આપણે એ પણ નજર રાખી શકીશું કેમથી કે પરીક્ષાર્થી પોતે જ બેઠો છે, એની જગ્યા પર બીજું કોઈ બેઠું છે અને પરીક્ષાર્થી બીજા ટેપથી ચોરી તો નથી કરી રહ્યો ને. તો મારા મતે જો આ 3 વસ્તુને લાગુ પાડવામાં આવે ને બેન, તો હું એવું માનું છું કે પરીક્ષા પદ્ધતિ બહુ સુરક્ષિત બની શકે છે. જી બિલકુલ મયુરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.